શ્રી તારતમ સાગર વાણીની પૂજા થાય ને, એમાં 14 ગ્રંથ છે, એમાંનો એક ગ્રંથ છે. આ કેટલા નંબરનો ગ્રંથ છે? કિતાબ કઈ કે ગ્રંથ કઈ? રાસથી શરૂ કરી આપણે હમણાં સ્વરૂપ બોલ્યા ને, સ્વરૂપ ઉપરથી નીચે જાય ને, અને ગ્રંથ તારતમ સાગર નીચેથી ઉપર જાય ને. તો ખિલવત રાજી મહારાજ નું કયું અંગ છે? ઉદર એટલે ઉદર એટલે ઉદર એટલે ક્યાં છે? એટલે આ ખાસ આ શેરીવાળા બેઠા ને એટલે હું કહી દઉં કે આ તારતમ સાગર વાણીની પૂજા થાય છે ને, આ ચોપાયું છે. જેમ કબીરની અવલ વાણી આપણે બધા સાંભળી હશે ચોપાયુના સ્વરૂપમાં. અને સ્કૂલમાં ભણતા ને તો અર્થ વિસ્તાર આવતો, એમાં ચોપાયું આવતી ને. આપણે બોલતા રસ્સી ઘીસત ઘીસત તે શિલ પર પડત નિશાન, કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજન, એમ ચોપાય જ કહેવાય. પછી કબીરની વાણી આપણે ટેપમાં સાંભળતા હશું, એ ચોપાઈ જ બોલે છે. કોઈ સંસ્કૃતના શ્લોકો નથી કે બીજી કોઈ પંડિતોની ભાષા પણ નથી. જો આ બધા લોકોને કેમ ન સમજાણા ખબર છે કબીરની બધા? કારણ કે એને આપણી ભાષામાં વાત કરી, એકદમ સિમ્પલ આપણી ભાષામાં, કે એક સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. એટલે આપણે છે ને આધ્યાત્મિક જગતમાં આ લોકોને ન સમજી શક્યા. કેમ? આ દુનિયામાં કઠિન શું, મુશ્કેલ શું? બોલો ને. એક સુવિચાર એવો હતો, આ દુનિયામાં સરળ હોવું બહુ કઠિન છે. સરળ થઈ જવું ને, એકદમ સરળ, એ કઠણ છે. કઠણ હોય ને એની આપણે પૂજા કરી, એને આપણે પગે લાગી, કેમ આ હા કેવા છે એમ. બધી રીતે પહેરવેશથી માંડી પછી બીજા બધા શ્લોક એવા બોલે જે તમને સમજાય જ નહીં, ખરેખર ન સમજાય. મને તો આજ એટલી તો ખબર છે કે પાછળ વાળા ભલે નવા છે પણ એના ચોપાઈમાં 2 શબ્દો તો સમજાણા. હમણાં સંસ્કૃતના શ્લોક બોલ્યા હોત તો, પણ તોય એ સંસ્કૃતના શ્લોક હું કામ આપણને આપણા લાગે? વર્ષોથી બાપ દાદો વખતે હેલો આવે છે, પૂજા પાઠ ને બીજી કથાઓમાં આપણે ઈદ હેંડળું, બીજું કઈ. હા, અને કબીરની વાણી જુઓ કે બીજી ચોપાયું જુઓ, છંદ જુઓ, દોહા જુઓ, એ આપણી ભાષાની વાત છે. પણ સરળ છે ને એટલે આપણને કઠણ લાગે. હાવ આવી હાવ આપણે વાતો કરતા હોય એવી વાતો કરતા કરતા આટલું બધું ઊંડું તત્વજ્ઞાન આપણને કોઈ સમજાવી દે? મગજમાં પલ્લે પડતું નથી. આના માટે તો ભાઈ તક્ષશિલા, નાલંદા બધે ભણવા જવું પડે, ટ્રેનિંગ લેવી પડે, અહીંથી ડિગ્રી લેવી પડે સંસ્કૃતની. એની નહીં, આ રસ્તો અલગ છે અને બહુ જ સરળ છે. જે રસ્તો વ્રજ વધુઓએ વ્રજની અંદર અપનાવ્યો હતો એવો સીધો રસ્તો છે. પણ સીધું જે હોય ને, સીધું એ આ દુનિયાને પલ્લે પડતું નથી. એટલે આને કીધું ને હાય 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 એટલે પસ્તાવો થાય, કારણ કે આપણે અઘરું લેવા દોડી છીએ. કલશની અંદર ચોપાય છે ને, શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શ્યાન બચલ, યાવિદ કોઈ ન સમજી બાત પડી હે વલ. પ્રેમના શબ્દ બહુ સીધા હોય. શાસ્ત્રોમાં ચતુરાઈ અને છળ કપટ છે. હા, એમાંય પ્રેમનું લખેલું છે. કૃષ્ણ અને રાધાનો પ્રેમ, કૃષ્ણ અને સખીઓનો પ્રેમ, આત્મા અને પરમાત્માનો પ્રેમ. ખાસ આને રૂહ કહેવાય. આપણી ભાષામાં આપણે હિન્દુઓમાં આત્મા કહે, મુસલમાનમાં શું કહે? રૂહ. અને આ ખિલવત છે, એમાં મોટા ભાગના શબ્દો અરબી, ઉર્દુ, ફારસી અને મુસલમાનના આવે ને, એટલે આપણને એમ થાય કે હિન્દુઓનું છે નહીં, પણ વાત તો આપણી જ છે. એટલે પ્રેમના શબ્દ બહુ સીધા હોય. ચતુરાઈના બધું શેમાં છે? શાસ્ત્રોમાં છે. છળ કપટ ક્યાં છે? શાસ્ત્રોમાં છે. આ બધું આવ્યું ક્યાંથી? આને માર્યો, આને આમ કર્યું, આને દગો દીધો. શાસ્ત્રોમાં, શાસ્ત્રો ખુદ છે ને આવી કથાઓથી આમ ભરેલા પડેલા છે. આમાં એવી એકય કથા નથી. તમે જુઓ, આમાં જીવને બહાર કાઢવો ક્ષરમાંથી, અને પછી એને આતમ બનાવવી. અને આતમ તો બને, પણ આતમ આનંદ તરફ દોડે. પણ આનંદથી પણ એક સ્ટેપ આગળ જવું પડે, ઈશ્ક. ઈ નથી આવતો. અને ઝઘડો શેનો થયો છે? તો પરમધામની અંદર કિશોર અવસ્થામાં કૃષ્ણ, રાધા અને સખીઓ બિરાજમાન છે. ત્યાં તું મેં કઈ થઈ કે તમારા કરતા મારો પ્રેમ મોટો. વાત ઈશ્વરની છે. આપણે પ્રેમ શબ્દ તો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, આપણા હિન્દુઓમાં આપણે પ્રેમ પ્રેમ કહીએ છીએ ને,
પણ શબ્દ શું છે? ઈશ્ક છે. આ ઈ પ્રેમ જ છે, પણ ઈશ્ક ને બે શબ્દ તો છે. તો ત્યાં આવું તું મેમે થયું ને, આપણે એમ કે રબદ થયો, રબદ એને તું મેમે, તમારા કરતા મારું મોટું છે, વધારે છે, એમ જ ને. એટલે એની કિંમત કરવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાથી શ્રી કૃષ્ણ પરમધામથી સખ્યુને પોતાના ચરણોમાં જ બેસાડેલી છે, પણ એનું ચિંતન ક્યાં મોકલી દીધું છે? અહીંયા. એટલે વચ્ચે પડદો રાખી દીધો, બીજું કઈ નહીં. ત્યાં જ બેઠા છે અને જોવે છે. પણ પડદો કયો? જેમ આપણી ટોકીઝમાં પિક્ચર જોવા જાય, પડદા ઉપર જ છે, પણ જ્યાં સુધી લાઈટો બંધ છે અને તમે બેઠા છો, તમને ખબર હતી હો, તમે મનોરંજન માણવા જ ગયા છો, નહોતી ખબર? આપણે ટિકિટ લીધી તો કઈ રોવા ગયા હતા અંતે કે ન્યાય એવા કોઈ દ્રશ્ય આવશે તો આપણે એવા લાગણી સભર થઈ જાવ અને આપણને રોવું આવી જાય, એવું કરવા ગયા હતા? આપણે તો આનંદ કરવા જ ગયા હતા, મનોરંજન જ માણવું હતું ને. પણ અંદર બેઠા એટલે આપણું ચિંતન ક્યાં ચાલ્યું ગયું? પડદાની અંદર જે દ્રશ્યો જે ખોટા છે કે નહીં, છતાં પણ એની અંદર કોઈ એક પાત્ર ઉપર આપણું ચિંતન ગયું ને, એટલે એને દુઃખ તો આપણે દુઃખી. આપણને એમ થાય કે એ આપણે જ છે કે નહીં? આપણું દિલ એના દિલમાં ચાલ્યું ગયું કે નહીં? એવી રીતે ત્યાં બેસાડેલા છે. તો એવી રીતના પડદો વચ્ચે આવી ગયો છે ને આ જૂઠા ખેલના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. જો આ એક મેજિક તો છે, જો આ એક ચમત્કાર તો છે, આ એક જાદુ તો છે. આ જે આત્માનો સંબંધ થાય ને એ સ્વાદ કઈક અલગ છે અને એ નિસ્બત તો છે. જો આમાં ક્યાંય સર્ટિફિકેટ લેવાનું જવું પડે, કારણ કે જે નથી દેખાતું એનો સંબંધ જયારે જોડાય તો એના સર્ટિફિકેટ આ ચોપડામાં ક્યાં લેવા જવા અને પ્રૂફ ક્યાં લેવા જવું? એ તો તમે અનુભવી શકો કે અમને આ પ્રેમ, આ કૃષ્ણ પ્રત્યે, વાણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો કઈ રીતે, અને આ વાણીને આપણી જેટલો જ પ્રેમ કરે છે એવા કોઈ સુંદર સાથ છે એની પ્રત્યે આપણને એવો જ ભાવ કેમ છે? એ આપણે અંદર અનુભવવાનું છે અને એ આવવું જોઈએ, પણ એ આવતું નથી. એટલા માટેનો છે ને કે ઈ લાવવા માટે જ હમણાં અમે ચર્ચા કરી હતી ને, તો ઈલમનું મૂળ ઈસક જ છે. ઈલમનું મૂળ શું છે? ઈસક. ઈસકનો રબદ થયો છે અને એને કારણે આપણે અહીં વાત, આ બ્રહ્માંડ કોનો છે? આ બ્રહ્માંડ અક્ષરનો છે. એટલે શબ્દ દ્વારા જ તમારે એની વ્યાખ્યા કરવી પડે. શબ્દ દ્વારા શબ્દાતીતને ઓળખવાના છે, તો એની કિંમત થાય કે ન થાય. એટલે રાસના પહેલા પ્રકરણમાં કે ભારે વચન છે નિર્ધાર, જેવા તેવા વચન છે, ભારે છે. અને કોણ વિચાર કરશે આનો? સાથ કરશે એ વિચાર. જો ન કહું સતનો સાર તો કેમ સાથ પહોંચશે પાર? આ સતનો સાર છે, પરમધામની વાણી છે. ઈ વાણી શબ્દોમાં કહી શકાય નહીં, પણ કોના માટે કેવી પડી? કારણ કે સુંદર સાથ આપણે કહીએ સખ્યો, તો એનું ચિંતન કોની ઉપર સવાર થયું છે? આયા જે શરીર, આ નાશવંત શરીર, એની અંદર જીવ, એની ઉપર સવાર થયું છે. તો એ જીવ કયા દ્વારા સમજશે? શબ્દ દ્વારા ને, કારણ કે બ્રહ્માંડ જ કોનો છે? અક્ષરનો છે. એટલે કે સૂત્ર હે અક્ષર રૂપ, એનામાં છે આપણે. હા, હુકમ કોનો છે? અક્ષરાતીતનો, પણ છે કોની જગ્યાએ? મોહ સાગર. તો ત્યાંથી જ ને ઈત અક્ષર તો વિલસ્યો મને, બધી આપણે ચોપર. એટલે ઈશક આવતો નથી, એવું છે. અહીંયા ઈશક આવશે, અહીંયા આપણને ઈશક આવી જાય તો ઉપર આપણો દાવો સાચો સાબિત થઈ જાય ને કે અમે તમારા આશિક છે. એટલે આવા કોણ નથી દેતો? એ ખબર ક્યારે પડશે? આ ખિલવત થી આગળ જાવ ને સિંધીમાં, ત્યારે ખબર પડે. ખોટા તો માથા ફટકારતા હતા ને, પણ હવે કાંઈક તો કરવું ને. પણ જો આ પ્રકરણ, આ ચોપાયું એટલા માટે છે કે આપણને આપણી ઉપર શું કે દાયિત્વ ચડવી, ગુસ્સો આવવો જોઈએ. ફિટકાર આપણે કોને ફિટકાર આપવાનું? આપણને જ ફિટકાર આપો કે તું જો પરમધામની હો અને તું પરમધામનો દાવો લઈને જો ફરતી હો તો તારી અંદર ઈશક હજી આવ્યો કેમ નહીં? અને નથી આવ્યો તો એ પાસે એમ કે નથી આવ્યો એનું કારણ ઈ, અને થોડો ઘણો ક્યારેક ક્યારેક આવે છે ને એનું કારણ ઈ. આ ભોગવું કેમ? કોને? હા, એ બધી ચોપાઈ જો. હવે આપણે એક પછી એક લઈએ, તમે બધા બોલી ગયા છો. એ ભી વાસ્તે ઈશક કે ફુરમાયા યો કર. કોના માટે ફુરમાન આવ્યું? કોના માટે હુકમ આવ્યો? હુકમ જોશ બસરી બીને. બસરી એટલે મોહમ્મદ સાહેબ. મોહમ્મદ સાહેબ શું લઈને ડાયરેક્ટ એને ખુદા એને વાત કરી. ડાયરેક્ટ ખુદા, ડાયરેક્ટ પરમાત્મા, ડાયરેક્ટ કૃષ્ણ એને વાત એમણે કરી છે. કૃષ્ણની સાથે જે વાર્તાલાપ થયો એ 90,000 હરફ આવ્યા. અને ફુરમાન એટલે હુકમ કર્યો છે તમારે જઈને આટલું જ ન્યા કહેવાનું છે. પણ કોના માટે? કે વ્રજ અને રાસમાં આપણે આવ્યા હતા, પણ મનોરથ બાકી રહી ગયા નહીં. તો આપણા રાજ્યએ આપણી માટે વ્યવસ્થા કરી. આપણને અહીંયા મોકલે ને
ઈ પહેલા આપણી જે હકીકત અને મારફતની વાતો છે ને ઈ પહેલા એને કરી લીધી અને અહીંયા પુસ્તકના રૂપમાં મોકલી છે. કુરાન એવું ને એ સાક્ષાત કૃષ્ણ જ છે. કારણ કે રાસ રમીને શ્યામ ક્યાં આવ્યા? બરાબર. ભલે એ શબ્દોના રૂપમાં આવ્યા, શબ્દોના રૂપની લીલા મોહમ્મદ સાહેબ બરારબ થી શરૂ થઈ ગઈ. તો પછી કૃષ્ણ ડાયરેક્ટ દર્શન કઈ રીતે આપે? કૃષ્ણ પોતાને સંતાડી લે છે જાગણી બ્રહ્માંડમાં કે મારે વાણીના રૂપમાં પ્રવાહિત થવું છે. આ લોકો છે ને મારા દર્શનની જ અપેક્ષા રાખશે. એટલે એમ કોઈ દી શક આવશે? શબ્દોની શરૂઆત જ ક્યાં થઈ ગઈ? કુરાનથી થઈ ગઈ, વાણી દ્વારા. એટલે જ ને ફુરમાયા યોકર, યોકર એટલે આ રીતે ફરમાન, આપણે એમ કે ને ફરમાન જાહેર કરવામાં આવે છે. તો ફરમાન કોણે કર્યું? રાજ્ય જ કર્યું ને, ઉપરથી કર્યું. જાઓ આટલું કેજો, આટલું ગુપ્ત રાખજો, પૂછે તો કહેવાનું આટલું તો તમારાથી નહીં ખુલે, હું આવીને જ બોલીશ. પણ શેના માટે થયું? શેના માટે થયું? ઈસક માટે. આપણે હું દાવો કર્યો તો તમારો રસૂલ આવે, અમારા સંદેશા લાવે અને અમને ટકોર કરે અને એ સંદેશા અમે વાંચી સાંભળી તો અમે હું કઈ તમને ભૂલી જાવ? હાલો તમે નો આવો ત્યાં હું તેમ ભૂલી જાવ, પણ તમે જેવી ટકોર કરશો ને તો ટકોર તો કેતું ના કરે છે, પણ આપણે માયામાં બહાર નીકળી શકી છીએ. એટલે એ કેવો દાંત કાઢે કે આખો ખેલ શેનો છે? આ બધી ચોપાઈ આપણે બોલ્યા ને તો હાંસીનો ખેલ છે. મહામત કહે મોમીનો, એમ ચોપાઈ વાંચજો બધી. મહામત કહે એ મોમીનો, હકે ભૂલાય હાંસી કો, હમ દોડે જાન્યા લે ઈસક, હમકો ડારે બક્કા ઇલમો. પરમ ધામનું ઇલમ મૂળિયું ઈસક છે, પણ આવી ગયો ઇલમ. અમને એમ હતું કે આ ઇલમ, આ ચોપાયું, આ વાણી લઈને આપણે ઈસક લઈને દોડતા હોય ને એવું લાગે છે. પણ રાજી મહારાજે આપણે ભૂલવાડી દીધા. શેમાં? હાંસી કરવા માટે. ઈસક છે જ નહીં. ઈસક જો હોય ને તો આપણે આ વજૂદને ભૂલી જાય. ઈસક હોય ને તો ક્ષર બ્રહ્માંડની સિસ્ટમમાંથી આપણે તદ્દન બહાર નીકળી જાય. કારણ કે જીવતા મરી જાય. ઈસક આવે ને તો જીવતા જ મરી જાય. જીવતા મરી જાય તો પછી કાંઈ પણ આ સમાજની અંદર મર્યાદા પ્રમાણે, નિયમો પ્રમાણે તમને કોઈ પણ કાંઈ કહે તો આપણે લઈ મગજમાં. પણ ઈસક છે નહીં. શેના માટે? તો કે જો ઈસક માટે તો આ જ્ઞાન આવ્યું. જ્ઞાન આવ્યું તો કોના માટે મોકલું હતું? આપણા માટે. આપણા માટે ને. તો એ સમયે બ્રહ્મ સૃષ્ટિઓને મોકલી નહોતી ને. તો અહીંયા શું કીધું? તો કહી કુંવારી ફુરકાન. ફુરકાન એટલે કુરાન, જે કિતાબ આવી ને એ ફુરકાન ને કુંવારી શું કામ કીધું? વાત બધી કરી દીધી. બધું એ પત્રમાં કાંઈ બાકી રાખ્યું નથી. એને વિચાર કરો, એ પત્ર જયારે ખોઈલો, એક એક રહસ્ય જયારે ખોઈલા ત્યારે ઇન્દ્રાવતીને આનંદ કેટલો થયો છો ને. ઇન્ના ઇન્જુલના ને ઇન્ના હાથેના આપણે કઈ તો એ પેલા કુંવારી હતી ને, એનો ધણી ફિક્સ નો થતો. ધણી ફિક્સ નો થવું એટલે જો આપણે બધા કુંવારા જ કહેવાય. ક્યાં સુધી? કુંવારા આવ્યા છે એટલે આપણે કરી લઈએ કુંવારા. કુંવારા કુરાન નો જ વાક કાઢીએ, આપણો વાક જ નહીં કાઢવાનો. આપણે બધા કુંવારા છે. ક્યાં સુધી? ધણી ફિક્સ નો થાય ને. આત્માનો ધણી આપણને ઓળખાણ છે પણ ફિક્સ નથી થતો. શું કામ? સંસારમાં કઈ તકલીફો આવે ને અને પરિવાર વાળા કઈ કે ને એટલે આપણે પરિવારની, બાપ દાદાઓની, સમાજની શરમમાં બીજે માથું ટેકાવી છે. એટલે રાજ્ય દાંત કાઢે. કાં લે તું આગ પાણી પથ્થરને પૂજવાનું બંધ કરીશ જ ને એટલે તું કુંવારીને હું તો ફિક્સ થતો નથી. એ ફિક્સ થાય તો ઈસક નો આવી જાય અને એ ફિક્સ કરો ઈસક આવી જ છે. કેમ નો આવે? પણ જયારે કુરાન આવ્યું ત્યારે કુંવારી કેમ કીધું? હકીકત અને મારફતની વાતો એની અંદર લખેલી હતી, જ્ઞાન અને વિજ્ઞાનની. પણ એ મોહમ્મદ સાહેબ તો કોક પૂછે તો કેતા, પણ પાત્ર તો હોવા જોઈએ ને. સામે કોઈ પાત્ર નતું. કારણ કે બ્રહ્મ સૃષ્ટિ અવતરી જ નથી થઈ. એ તો હજી ત્યાં પરામર્શી નાખવાની છે આ જાગણી બ્રહ્માંડ માટે. હાય હાય ગીરો ન લઈ દિલ ઘર નથી હો, ધર છે. ધર ધજાન ધ છે. હાય હાય ગીરો ન લઈ દિલ ધર. હવે ગીરો કઈ? આપણે આપણા માટે કે છે. બ્રહ્માંડમાં હૃદયમાં લેતા નથી. આપણે ગીરો કે એ સમયે મોહમ્મદ સાહેબ એનો ગીરો હતું. એ ગીરો એટલે ટોળું. ગીરો એટલે જૂથ, સમૂહ, ટોળું. બોલો બ્રહ્માત્માઓ આવે
કે એ સમયના જે બધા ગીરો બીજા સમૂહ બીજા ટોળા હતા ઘણા એમ કે ને 72 ફિરકે પછી 73 મળી કે નાજી ફિરકા એટલે આપણો સમૂહ તો 72 આગળના અલગ અલગ ને સમૂહ એ બધાને નારી કીધા નારી એટલે નરકમાં જવા વાળા આ એક જ તમને 73મો ફિરકો છે નાજી ફિરકા એ પરમધામ પહોંચાડશે તો આપણા માટે છે હાયા હે ગીરો ન લઈ દિલ થર આમાં લખેલું છે હા બ્રહ્માત્માએ દિલમાં અથવા તો દિલ ધર એટલે હું ખબર દિલમાં ધારણ કર્યું નહીં અથવા તો દિલ દઈને લીધું નહીં હાલો આપણા માટે કઈ તો અત્યારે આપણે કુરાનની વાતો છે એ ક્યાં છે આપણા માટે કુરાન આવ્યું હતું પણ કુરાનના રહસ્યો ખુલીને ક્યાં ગયા આપણા વાણીમાં કયો ગ્રંથ જ્યાં જ્યાં કુરાનના રહસ્યો ખુલ્યા એવી કિતાબ છે કે નહીં એ આપણે દિલમાં ધારણ કરીશી કુરાનનું રહસ્ય કુરાનની વાતો છે એટલે આપણે દિલ દઈને સાંભળવાની નહીં રહસ્યો તો એ જ છે કે આપણે સનનને દિલથી ધારણ કરીશી જ્યાં જ્યાં કુરાનના શબ્દો છે જ્યાં જ્યાં કુરાનના આટલામાં સિપારામાં આ લખેલું છે એને આપણે આપણું સમજીને ધારણ કર્યું ઈસક હોત તો બધું આપણું જ હોત ને બધું આપણું જ લાગે કે નહીં આપણા જ ધણી કુરાન લઈને આવ્યા હતા તો ભેદભાવ છે એનો તો કુરાનની વાતો એટલે રાસ ગ્રંથ જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલો સનન ને આપણા રાજ્ય મહારાજના જગો છે ને આપણા આખા રાજ્ય મહારાજ છે કે નથી તો એકેય અંગમાં આપણે ભેદભાવ કરી શકીએ જો અંગોને એમ છે અંગોને એમ છે ભ્રમ આપણા અંગોને જેમ આંખ કે મારા વગર તમે જોઈ શકો નહીં નાક કે મારા વગર તમે સૂંઘી શકો નહીં પગ કે મારા વગર તમે હાલી શકો નહીં પણ અંદર કોણ છે આપણા શરીરની વાત કરી અંદર આત્મા છે કે હું નીકળી જાવ તો ભલે આપણે રાજ્ય મહારાજના 14 અંક પણ રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈશ્ક છે એ બધી પ્રવાહિત થઈ છે બીજું કોઈ ઈ જ છે ને તો આપણે અહીંયા દિલમાં કઈ વાતો લેતા નથી લઈ શકતા નથી ઈશક હોય ને ઈશક તો ભેદભાવ ન થાય ઈશક કોને હતો લાલદાસ ને હતો ઈશક કોને હતો છત્રસાલ ને હતો કેમ એને જેટલું ભાગવત ને મહત્વ આપ્યું ને એટલું જ કોને મહત્વ આપ્યું કુરાન ને બે માં એને કોઈ ભેદભાવ ન જેવી કુરાન ની વાતો સાંભળી ને તા તો આમ કુરબાન સમર્પિત થવાય તૈયાર થઈ ગઈ કે આપણી જ વાતો છે ને કોનો ડર છે આપણે જાહેર ન કરી શકીએ લાવો એ કે હું મારા માથે ઉપાડું અને વિચાર કરો કે લાલદાસ મૈડા અને પછી આગળ મેરતાથી આગળ ગયા પછી ખુદ મોહમ્મદ બની ગયા પછી ભાગવત તો બંધ કરી દીધું શ્લોકન બધું યાદ હતું પણ પ્રાણનાથજીએ કીધું તારે કુરાનની ઓલી નિશાનીઓ તૈયાર કરવાની ની ગ્રંથાવલી બનાવવાની તો એમાં જ કામમાં લાગી ગયા લાગે કે નહીં અને આપણને આ બધી ચોપાઈઓથી જો ઈશ્ક ઉત્પન્ન ન થાય તો આપણે હજી કુંવારાને કુંવાર જ ને કે બીજું કઈ તમે વિચાર કરો આપણે રાસની અંદર આ પ્રકરણ ગાવું હોય ને તો નાની યાદ થઈ જાય આપણી થઈ જાય છે ને તમે સાકી પીલા શરાબ ગાજો જી તો એમ કે આમ વગાડી ન હોગી આમ તમારી પાછળ ઝીલી ન હોગી હું કામ ખબર આપણે પાઈ દીધું છે આપણે સૌરાષ્ટ્રમાંથી આવે છે ને મને કૃષ્ણ ભજન નો રંગ લાગ્યો આ ગોખાઈ ગયું પછી રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ પછી કરતી સખ્યો તો તમે ઈશ્કમાં ક્યારે આવશો સાકી પીલાવે શરાબ વિચાર કરો સબ અપની મેં મગન ઈ પરિસ્થિતિમાં તમે ક્યારે આવશો પછી આપણે આ ટોળામાં છે ને આનંદ જ લેવો છે આનંદથી ઉપરનો એક સ્ટેપ છે ને ઈશ્ક એમાં તો આપણે કોઈ જવું જ નથી એટલે આપણને આપણું લાગે નહીં ઈ ન કરાય ઈ નો તો તમે કરશો જ નહીં તો આ જાહેર કઈ રીતે કરશો અને પાછા આપણે એમ કે તમને ખબર છે બંગલાજી કઈ વાણી ઉતરી તો કે ખીલવત પરિક્રમા સાગર સિંગે તો કળશ નો કળશ છે તો ભાઈ ફેલાવામાં શું વાંધો છે સમજે છે નો ડાઉટ રાજથી શરૂઆત થઈ પ્રકાશ સટું કલશ બધું જરૂરી છે પણ આપણી કક્ષાએ આગળ વધવી તો જોઈએ ને ક્યાંય નહીં રહેવું છે એટલે એ સબ ક્યાંથી આપણે આમાં નામાં ડિફરન્સ કરીશું પ્રેમ સેવા ગાવ પછી અભાવો રે ઈસક ભાનું હામ ગાવ ને તો કે આ નવું પડે ભાઈ આ પહેલી વાર સાંભળ્યું પણ તમે ગાહો જ નહીં તમે માર્કેટમાં મૂકશો જ નહીં તો આ સમજો ઈશ્કની પરિભાષા ઈશ્ક આવે એટલે આની એક એક ચોપાઈ સાથે તમને પ્રેમ થાય કેમ ન થાય અને ન થાય તો આપણે સમજી લેવાનું ધણી ફિક્સ જ નથી થયો એટલે આપણે આમાં ડિફરન્સ કરી ગામમાં ક્યાં ખેલ જોવા જવું બરાબર ને ક્યાંથી ઉતરા છીએ આપણે એટલે આપણે કોણ ઉતરે નૂર બિલંદ છે નૂર બિલંદ એટલે પરસ્યો ચડે એકડ એક લાહુદ કે કઈ હું કે બીજા કોઈ શબ્દ અરસ અજીમ કે
તો કે અરસ છે, ખાલી અરસ કે હજી કાઢ નાખે. તો આમાં આપણે માથું કર્યું કે એટલે ભાઈ એકનું એક જ છે. પણ કુરાન, હદીસા, હુસેની તફસીર, બીજા પેગમ્બરોની વાણી, આપણા એને લીધે શબ્દ જુદા જુદા એવું મિક્સ કર્યું. રાજી મહારાજ એવું મિક્સ કર્યું, એવું ભેગું કર્યું કે રાજી મહારાજ શું કે ખબર, અલગ અલગ ગ્રંથોમાં ને એટલે હું બધાને ભેગું કરીશ ને એમાંય ખીચડી હારી રંધાય. એટલે એમાં ને એમાં તમે બહાર પણ એક એક શબ્દ તમે પ્રેમ કરો તો નૂર બિલંદ અને અરસ અજીમ ઈ શબ્દો તમને એટલા જ વાલા લગશે જેટલું તમે પરમધામ બોલશો ને, જેટલું તમે લાહુદ બોલશો ને. એક શબ્દમાં રસ છે. આવડું કહેવાય ને શેરડીનો સાંઠો, તમે એના ચોથા આમ શું કહેવાય, દાંતેથી ફોલો, પછી ઉળીએથી ફોલો, કાંઈ એમને દેશી સ્ટાઇલમાં ગઠોડો કાઢીને કાપો ને ખાવ તો એમાં શું છે, રસ જ છે. રાજજી મહારાજ ઈ શેરડીનો સાંઠો તમે નીચે જ ખાઓ, ઉપરથી ખાઓ, વચ્ચેથી બટકા કરીને ખાઓ, એમાં બીજું કઈ નીકળે, રસ જ નીકળે ને. તો ક્યાંથી ઉતરા છે? નૂર બિલંદ એટલે પરમધામ. ઉતરા કઈ રીતે છે? ઉતરા છે કોઈ ત્યાં થાય બસ કોઈ ઉતરે. બક્કા બીચ રોહન કો ખેલ દેખાવે હક, આયા ગયા ઈ તો કોઈ નહીં, એ ઇલમ કહે બેશક. પાછા કુરાન ના શબ્દ એવો બક્કા લ્યો, હાજો ઈ તો રહી ગયું કા, હરસ બક્કા, એને પરમધામ જ કહેવાય. અને આપણા ભાગવતમાં એને શું કે દિવ્ય બ્રહ્મપુર ધામ, બસ એમાં બીજું કાંઈ છે. પણ એ શબ્દો આપણને પ્રેમ થાય ને તો બધું જ એક જ દેખાશે. તો બક્કા બીચ રૂન, તો બીચ એટલે આખું પરમધામ, એમાં વચ્ચે રંગમહોલ, ત્યાં પ્રથમ ભોમ, ત્યાં મૂલમિલામાં પોતાના ચરણોમાં બેઠા બેઠા એ ખેલ દેખાડી દીધો. ખેલ કયો છે? આપણી ને એની વચ્ચે એક પડદો મૂકી દીધો છે. આપણે ટોકીઝમાં જાય એટલે ઘર યાદ આવે, હું તો કહું બહુ સારું કહેવાય. પણ ચાય કરીને ઘર યાદ ન કરી, 250 રૂપિયા શેના દીધા? જો આપણે આ પડદામાં ઇન્વોલ્વ નહીં થાય, આ પડદામાં ઘરકામ ન થઈ જાય તો ઘરનું ટેન્શન દે તો પિક્ચર જોવા જવાય બીજી વાર. હે, યાદ રાખજો. હું તો કહું એ જાગ્રતતા બહુ સારી કે ઘરનું ધંધાનું ટેન્શન આપણે ટોકીમાં બેઠા હોય ને પડદા સામે જી હાલતું હોય. ઘણા જાગી હોત ને અડધી કલાક જોયું કે આપણે જામતું નથી, પણ હવે ટિકિટ દીધી હોય એટલે આપણા પરિવાર શું કે તને નો ગમે કઈ નહીં, મને ગમે છે, બેઠો રે. આમ જ બેવું પડે છે ને. ઘણા જાગી હોત ને કે છો, પણ ઓલા એમ કે બેઠો રહેશે ને, અમે ન જાગી ત્યાં તાર જવાનું, એવું થતું હોય છે ને. જો ક્યાંથી ઉતરા છે? નૂર બિલંદ એટલે પરમધામ થી. ઉતરા એટલે શું? વચ્ચે પડદો રાખી દીધો છે અને ચિંતન ક્યાંક બીજે ફરે છે ને, વિચાર ક્યાંક બીજે ફરે છે. એટલે મોમિન બડા મરાતબ એટલે મહિમા, મહત્વ. મોમિનોનું મહત્વ બહુ વધારે છે ને. કોકે મને ક્વેશ્ચન કર્યો હતો કે અજયભાઈ મોમિન એટલે શું? હું પૂછ્યું હતું, પછી યાર મને ખબર નહોતી. મેં તો એને એક જ અર્થ કીધો, મોમિન એટલે મહિમાથી પરે. એને એની મહિમા મંડન આ સંસારમાં કરવી જ નથી. જેને પોતાનું મહિમા મંડન છે ને, આપણે કે ને પ્રાણનાજી વિશે હું ઓલા બોલ્યા ખબર છે, અમારા ફકીર તો કામા પહાડીમાં રહે છે અને એને પોતાની પ્રશંસા તો થૂક ચાટવા જેવી લાગે છે. ઈ મોમિન છે. જેને પોતાનું કોઈ મહિમા મંડન કરવું જ નથી, ઈ જ મોમિન થાય ને. અને જે પોતાના જ ગુણ અંગ ઇન્દ્રિયોના દુશ્મન બની જાય એને કહેવાય મોમિન ને. તો પછી મહિમા એની મોટી હોય નહીં, પણ મહત્વ ક્યાં વધારે કે પરમધામ થી આ ખેલ જોવા આવ્યા છે. ન્યા બેઠા બેઠા એના માટે રાજજી મહારાજે સમજી વિચારી સ્પેશિયલ નવરાજ કહેવાય ને, એકદમ નવરા. કેવા નવરાય કેવી છે તમે જુઓ ખરા. ઓલી એમ કે અમારે તમારા ચરણોમાં જ બેહું તો પછી સુખપાલમાં પેટ્રોલ પુરાવું પડ્યું, ત્રીજા માળે સુખપાલ ને આદેશ કરવો પડ્યો, ત્રીજા માળે આવ્યા જ નહીં. કેવી મજા. અને પછી ક્યાંય નીચેથી નહીં ક્યાંય ફરવા લઈ જવા પડે. એ કે લે મારા ચરણોમાં જ બેહવાનું. રાજજી મહારાજ હાવ ફ્રી. આજે આ કોઈને શ્યામાજીને પૂછવાનું ન રહ્યું. આજે તમારે સખ્યું પૂછો ક્યાં જવું છે, શ્યામાજી ખુદ સમજે છે. તો હવે રાજજી મહારાજ એકદમ ફ્રી. તો કેટલું એને કેવી મજા આવશે કે અહીંયા મારી સામે પાવર કર્યો છે, કોનો? ઈશ્કનો પાવર કર્યો છે ને. હવે તમને ભૂલવાડું. માંડ લાગમાં આવી, એવું જ ને. લાગમાં લીધી છે કોને? એ ખબર હતી? એ ખબર નહોતી. છેલ્લે સુધી તો જોજો દેવચંદ્રજીને જે ચર્ચા થઈ છે ને, એમાંય દેવચંદ્રજી એ ચર્ચા થઈ, પોતાની અંદર સ્વરૂપ આવીને બિરાજમાન થયું, પછી પોતાના ઘરેથી ચર્ચા શરૂ કરી તો એમ જ કીધું આપણે ખેરમાં આવ્યો તો ને આપણે અહીંયા આવ્યા છે, આપણે જાગવાનું છે. આગળ ગયા ને પછી પન્ના ગયા ત્યારે ખબર પડી આપણે ખેલમાં આવ્યો નથી. એને તો હારું ઊંધું છું. તો આ બધું કર્યું હું કામ થાય કે નહીં?
એટલે આ સમજવાનું છે. તો રાજજી મહારાજે બહુ પ્લાનિંગ સાથે આપણી માટે ખેલ બનાવ્યો છે ને એમાં એને છે દુઃખ નથી દેખાડવું, પોતાની ઈશ્ક અને સાહેબી દેખાડવી છે. ઈશ્ક અને સાહેબી દેખાડવા માટે આ કર્યું છે. એટલે વચ્ચે પડદો રાખી દીધો. એ કે મારી ઈશ્ક અને સાહેબી તરત તમારી સામે હાજર થઈ જાય. ખાલી આ જે દ્રશ્યો છે ને એ દ્રશ્યોને તમે સિરિયસલી લેવાનું બંધ કરી દો. અને આ સિરિયસલી લેવાનું બંધ કરવું ને એ જ અઘરું છે કે નહીં? છે કે નહીં? કઈ રીતે છે? ક્યાંથી શીખવા મળે? આરું તો બધી ચોપાઈ આ રીતે ચર્ચા કરશું પૂરી નહીં થાય. કા ભલે ન થાય. તમે દેવચંદ્રજી નું જીવન ચરિત્ર જુઓ. સંસારમાં જ હતા ને, પણ સંસારના કોઈ પણ કામમાં એની ચિત્તવૃત્તિ હતી. હાલો વ્રજવધુ તરીકે હતા એ વાત અલગ છે, પણ આ તો પુરુષ ભાવમાં. અને એનો પરિવાર, એના મા બાપે જામનગરમાં એની હારે, તો એની ચિત્તવૃત્તિ ક્યાં હતી? એકવાર જાગી ગયા પછી આ કરવાનું છે કે નહીં? ત્યારે મરાતબ એટલે ત્યારે એનું મહત્વ વધી જાય. પણ આપણા માટે હાય હાય થાય ને, હક કે દિલ કા ઈશ્ક. જો એક બાજુ વખાણ કરતા જાય અને એક બાજુ આમ દેખાડું છું આમ ચપાટ. તું ક્યાં નહીં શું એ ખબર છે? તો તારામાં લક્ષણ આવા જોઈએ કે નહીં? કેમ સમજતી નથી? જેમ આપણે આપણા છોકરાને મારવી નહીં. આપણા પરિવારના સભ્યો હોય, કોઈ આમ ન સમજતું હોય, તું ક્યાં, તું કોણ છો, તારું ખાનદાન હું છું, અમે બધા ક્યાં, તને તારી આપણા ખાનદાનની શરમ નથી આવતી? એવું નથી કેતા? કઈ છે નથી કેતા? હા, તો રાજજી મહારાજને દુઃખ નહીં થતું હોય કે આટલું બધું મેં જ્ઞાન આપ્યા પછી ને આટલી ઓળખાણ કરાય પછી હજી આ ઈશક લેતી નથી? પણ આપણને ખબર પડે ને, ઈશક તું લેવા દેતો એવું ને? વાત કોનો કાઢવાનો છે? હક કે દિલ કા ઈશક હાય હાય મોમિન લેસી ક. તો એમ કે છે કે આવા મોમિન અહીંથી ઉતરેલા, એનું મહત્વ આટલું બધું છે. પણ જે ઓલો ગૂગલમાં સર્ચ કર્યો હતો ને એ પ્રમાણે મેં મોકલ્યું હતું. એટલે ખુદામાં નિષ્ઠા ધરાવનાર વ્યક્તિ, એક જ ખુદા, બીજો કોઈ નહીં, એને મોમિન કહેવાય. અને બીજું મોમિન અને મુસ્લિમમાં ફરક છે. મોમિન અને મુસલમાન એમાં શું ફરક હતો? એ મેં લગભગ મેસેજ મોકલ્યો હતો, 2 લીટીમાં હતો. કોઈ યાદ છે? જેની અંદર ઈમાન હોય એવું ને, જેની અંદર ઈમાન હોય એવું એને શું કહેવાય? મુસલમાન. એમ કઈક હતું, બહુ સરસ હતું. મારું અત્યારે રહી ગયું. જો કામ જો ને, એ લીટી જોવી પડશે. યાર ઊંધું થઈ જાય, મળે સારું. જોઈ લઉં. તમે ગોતો કોઈ મોકલો એવું છે? મળી જશે હમણાં ગોતું છું. કેવા બધાની શાંતિ થઈ ગઈ થોડી વાર? આપણે આવતી વખતે કરશું. બહુ સરસ કઈક 2-3 લીટી મેળવી હતી. હક્કે દિલ કા ઈશક. કોના દિલનો ઈશક લેવાનો છે? આપણા દિલનો ઈશક કે રાજજીના? તો આ ચોપાઈ ઉપરથી આપણને એને ખેલ હુકામ બનાવ્યો ખબર ન પડે? આપણે આપણો ઈશક લેવા આવ્યા છીએ, આપણો ઈશક સાબિત કરવા આવ્યા છીએ કે રાજજી મહારાજ આ સંસારની અંદર પોતાના હુકમથી જે ઈશક કે પ્રેમ આપે એ ધારણ કરવા આવ્યા છીએ. આ ચરણથી શું સમજાવવા માંગે છે? આપણે શું સમજવું જોઈએ? હક કે દિલ કા ઈશક. આપણો ઈશક યાદ કરવા માંગે છે કે એમ કે હું તમને ઈશક આપું, એ તો લ્યો બોલો.
આ ચરણ ઉપરથી એ સમજાય છે કે રાજી મહારાજના હુકમમાં છે જો આપણી અંદર ઈશક આવે તો આપી કોણ શકે? આપણે આપણી રીતે ઈશક લાવી શકીએ એમ નથી. આમાં શું કીધું? હક કે દિલ કા ઈશક હાય હાય મોમિન લેસી કબ. તો ન્યા આપણે રાજીના દિલનો ઈશક લેતા હતા પરમધામમાં? જો એના દિલનો ઈશક લેતા હોત ને તો ખબર હોત તો આપણે ખેલ માંગત નહીં. પણ રાજી મહારાજે આપણને મોકલા શું કામ? પોતાના દિલની અંદર જે ઈશક છે ને એ ઈશકની કિંમત કરાવવા આપણને અહીંયા મોકલા છે. ત્યાં ઈશક આપે એ કોણ? તો હાય હાય એટલે કોની ઉપર ફિટકાર કરે છે? કોને પસ્તાવો થવો જોઈએ? હાય હાય મોમીન લેસી ખબ. મોમીન એટલે આપણા માટે કીધું છે. આપણે આ ક્યારે લેવું? બીજા આ લઈ શકે નહીં. આપણું જ એટલું મહત્વ છે, આપણે જ એટલા શ્રેષ્ઠ છીએ કે આ આપણે જ લઈ શકીએ, બીજા કોઈ નહીં. એસા નૂર જમાલ જો રૂહે રહે ઇન દરગાહ. હજી પાછા જ વખાણ કર્યા જ કરે કે કેવા આપણા નૂર જમાલ. જમાલ એટલે સૌંદર્ય. એનાથી વધારે ઉત્કૃષ્ટ સુંદર કોઈ હોઈ શકે નહીં. પણ અહીંયા જમાલ એટલે શું? ઈશ્ક. અને ઈશ્ક જેની અંદર હોય ને ભરપૂર, જે ઈશ્કનો ખજાનો હોય, જે ઈશ્કનો ભંડાર હોય ને એને જમાલ કહેવાય. તો આવા આપણા જમાલ એટલે આપણા ધણી છે ને રાજી મહારાજ, આપણા કૃષ્ણ પરમાત્મા જે કિશોર અવસ્થામાં બિરાજમાન છે. અને આપણે ક્યાં રહી છીએ? આવા ધણીનું જે ઘર છે, એ ધણી જે પરમધામના માલિક છે, આપણે ન્યાના છે. રૂહે રહે ઈ દરગાહ. દરગાહ એટલે હું આખું પરમધામ, આખું 25 પક્ષ નહીં તો કોણ? જે રંગમોલ છે ને, રંગમોલ ની અંદર પાછી બડી દરગાહ એટલે આ મૂળ મિલાવામાં છે, ન્યા બેઠા છે. તો આ કિસ્સો તમે સાંભળો છો, તમે વિચારો છો. હું વિચારી છે ગમે ત્યાં સત્સંગ ચર્ચા શરૂ થાય અને મહાકાણથી શરૂઆત થાય એટલે ગામ એમ જ કે આપણે અહીંના નથી, આપણે પરમધામના છે. તો ન્યા એવું શું થયું હતું કે ક્યાં બેહેડાતા? ન્યા બેઠા બેઠા ખેલ જોઈ રહ્યા છે. તો કિસ્સો કયો? બનાવ કયો બન્યો? પેલા તો રોજ લીલા થતી. આવો બનાવ બન્યો તો આવો બનાવ બન્યો તો 3 વાર એને ના પાડી, 3 વાર આપણે જીત પકડી. બન્યું ક્યાં? તો એક કિસ્સા એટલે બનાવ બન્યો. આવી ઘટના બની એ આપણે સાંભળીએ છીએ કે નહીં? આ ઘટના બની કેદુના વાગોળો છે. 400 વર્ષ પહેલાની આ ઘટના જાહેર થઈ. તારતમ આવ્યો તેદુના વાગોળી છે કે નહીં? વાગોળી તો છે, પણ વિચારી છે કે નહીં? વિચારી છે તો સાંભળી છે અને વિચારી છે. હાયે હાયે ઉડત નહીં અરવા. ઉડાડવું એટલે શું? અરવા. અરવા એટલે આત્મા જાગૃત થઈ જાય. તો તમારું ચિંતન જ્યાં દોડે છે ને ત્યાંથી ઉડીને રાજી તરફ કેમ નથી જાતું? આજે ચોપાઈ પાસે આપણે સેવા પૂજા બોલી છે ને, હું અરવા હે જો કે અરવા હોય અરસ કે મહામતી કહે અરવા હરસે જો કોઈ આઈ હોય ઉતર. ચાલો એક છે મહામત કહે અરવા હે રસે જો કોઈ આઈ હોય ઉતર. તો અરવા એટલે હું? અને મતલબ ત્યાંથી આપણું ચિંતન ક્યાં આવ્યું? આ સંસારમાં આવ્યું ને. તો એને શું કીધું? સુરતા. પણ હકીકતમાં સુરત જ કહેવાય, સુરતા નહીં. અને અહીંથી જાય વાસના. વાસના એટલે વાસના જે કઈ રહી ગઈ છે? રહી ગઈ છે? નથી રહી ને. પણ જો અહીંયા નામ આવ્યું વાસના, ત્યાંથી આવ્યું સુરત. તો મહામત કહે અરવા અરસે જો કોઈ આઈ હોય ઉતર. તો આપણે તો ઉતરા નથી, આપણું શરીર ઉતરું. તો અરવા એટલે એક એવું ચિંતન ઉતરું કે જે આ દ્રશ્યો જોઈ રહી છે. તો બોલો હવે અહીંથી પાછી ત્યાંથી ઉડીને અહીં આવી, તો હવે અહીંથી ઉડાડીને પાછી બાદ લઈ જવાની છે કે નહીં? તો કયો કિસ્સો સાંભળશું તો અહીંથી ઉડશે? જો બે જગ્યાએ આનંદ જ થવો જોઈએ. ત્યાંથી ઉડીને અહીં આવ્યા, મજા ન આવી? ત્યાં હરખ નહોતો એટલે તો ઉડીને અહીં આવ્યા. હવે અહીંથી ઉડીને જવામાં તકલીફ પડે. તો એ થયું ને. વારંવાર તમને પરમધામમાં ખેલ માંગ્યો, એ જ પ્રસંગ હું કામ વારંવાર યાદ કરાવડાવે? કારણ કે એ કિસ્સો તમે સાંભળો, એ કિસ્સો તમે વિચારો, અને એ વિચારતા વિચારતા હજી તમને આમ તમારી અરવા જે છે, તમારું ચિંતન હવે આ સંસારના દ્રશ્યોમાંથી નીકળીને ઉડીને પરમધામ તરફ કેમ નથી જાતું? જો ખાલી ઉડાડવાનું છે. આપણે ક્યાં ઉડવાનું છે? ઉડવું બહુ અઘરું શું અહીંથી?
સંસારને ગૌણ સમજવો, સંસારના તમામ કાર્યોને ગૌણ સમજીને આનું કાર્ય કરવું ને, આની વાત સાંભળીને અમે આ બહેનોનો સત્સંગ હતો ત્યારે મેં કીધું 1.5 મહિના પછી મળ્યા હતા. કોઈને એમ થયું કે આ મૂળ મિલાવો છે, કોઈને એમ થયું કે આ વેણુનાથ કર્યો અને સખ્યું ભેગી થઈને આપણે આના વગર 1.5 મહિનાથી તરસી છે, હાલો આપણે ઉડી જ જાય. બ્રજવધુ જેવું જ આચરણ હોય, કેમ ન હોય? ન્યા જાતા, કારણ કે કૃષ્ણ સામે સ્વરૂપ હતું એટલે. તો આ વાણી હતી કે નહોતી? તો જેની અરવા આ સંસારમાંથી ઉડવા માટે આમ તલપાપડ થઈ રહી હોય એ કેમ ન જાય? પણ આ શું છે ઘટના હાસીની છે ને, જેમ દેવચંદ્રે જગાડ્યા પાછા હુઈ ગયા તો પછી પાછા પ્રાણનાથજી ગયા ને, જયરામભાઈ થી શરૂ કરી તો એમ કે તમે થોડા અહીંના છો. આજ વાતો કરી બીજી કોઈ, તમે અહીંના નથી, તમે આમાં પાછા ફસાઈ ગયા રહ્યો ને. તમને તમારે તો નીકળવું છે, બીજા બધા આમાં જ નહીં નીકળે, તમે જ નીકળો. આવું કોણ તમને વારંવાર સમજાવે? આપણા હોય ને એ બીજા કોઈ સમજાવે? નકર આમાં શું આવક છે? તમે વિચારો તો, વિતકના પ્રસંગો વિચારો, આ વાણીમાં વિચારો કે આ વારંવાર આપણે કહે એ જ કિસ્સો તમે સાંભળો છો, એ જ વાતો કરો છો, સાંભળો છો, વિચારો છો, તમે આમાં બહાર નીકળતા કેમ નથી? હાય હાય લાનત છે આપણી ઉપર. કોના ઉપર? ધિક્કાર છે આપણા બધા ઉપર. હક सूरत के दिल का मोमिनो से सने हेत प्रीत ईसकी हाय हाय आई नहीं काहू ए હેત અને પ્રીત ઈસક કી. ક્યાંનો ઈસક? ક્યાંનો હેત? ક્યાંનો સ્નેહ? તો જો હક सूरत के दिल का मोमिनो से सने, રાજી મહારાજના દિલની અંદર છે અપરંપાર લાડ ને પ્રેમ છે. કોના પ્રત્યે? તો એ હેત અને પ્રીત રાજી મહારાજ આપણને આટલો બધો ઈશ્ક આપતા ક્યાં? પરમધામમાં. એ હજી આપણને યાદ નથી આવતો? એ લહેર, એ પ્રીત હજી જાગતી નથી? હજી કેમ આવતી નથી? હાય હાય ધિક્કાર છે બીજા ઉપર નહીં. કોના ઉપર ધિક્કાર? આપણી ઉપર. જો આ વાણી છે ને, ખાલી વાંચવાત કાંઈ ન થાય, વર્ષોથી બધા વાંચે છે, પણ જ્યાં સુધી તમે એને સમજો નહીં, જ્યાં સુધી તમે દિલમાં નહીં ઉતારો ને, અને જ્યાં સુધી તમે તમારી ઉપર નહીં લો કે આ મને કે છે, આ મારા માટે છે, જ્યાં સુધી આપણું નહીં લાગે ને ત્યાં સુધી ચોટ લાગશે નહીં. અને હવે તો સિમ્પલ છે, તમે બધા વાંચી ગયા. ઈસક ખેલ હાસી ઈસક, ઈસક ફરામોસ મોમિન. ખેલ કોના માટે? ઈસક માટે થયો ને. એટલે ઈસક જ ખેલ છે, ઈસક જ હાસી છે, ઈસક જ ફરામોસી છે. કોની? તો બધું ઈસક જ ને, બધું ઈસક ને. શેના માટે થયું? આ ખેલ બનાવ્યો શેના માટે? ઈશ્ક માટે. તમારી હાસી થાય છે કોના માટે? બરાબર. પછી તમને હુવડાવ્યા શેના માટે? અને હુવડાવ્યા તો પાછ જગાડવા ટપાલી બનીને આવ્યા, ટપાલ લઈને આવ્યા ને. ઈસકે રસૂલ હોય આયા, હુવડાવી દીધા, દાંતે કાઢે છે, પાછાય દાંત કાઢશે, ટપાલ લઈને આવશે, ટપાલ વંચાવશે, ટપાલ સમજાવશે, પછી પાછા એમ કે હવે ટપાલ મૂકી દે, પાછું થોડુંક મારું કામ કરી લઉં, પાછી ટપાલ વાંચું. હવે તો ખુદ આવી ગયા, ટપાલ તો બાજુમાં રહી ગઈ. તો ખુદ આવી ગયા ને, એને નથી પકડવાની. લાઈ તો હજી ઓલી ટપાલમાં પેલા શું લખેલું હતું? ખરેખર જો વાણી ઉપર વિશ્વાસ હોય તો હવે ટપાલનો આધાર લેવાની કોઈ જરૂર નથી, ખરેખર જરૂર નથી. કારણ કે ખુદ રાજ્ય આવી ગયા હોય પછી એનો સંદેશો જે કિતાબમાં હોય એ કિતાબને પકડવાની આપણે શું જરૂર છે? જરૂર વાસ્તે ઈસકને પાયા કીન. પણ આ બધાય રહસ્યો પાછા ઈસકને માટે જ એવા ભૂલવાડવામાં આવ્યા છે કે આનો કોઈ રહસ્યોની આપણને કાંઈ ખબર પડી નહીં. આ ભેદ જે કર્યો છે, આ રહસ્યો છે, એ આપણે ઉકેલી શકતા નથી. ઈસક માટે જ કુરાન આવ્યું, અને કુરાન આવ્યું તો ઈસકને લીધે જ ખુલ્યું નહીં. જો તો કેવી હાંસી છે આપણી ઉપર. ઈસક રબત થયો એટલે કુરાન લેવા ને, સંદેશો લેવા. પછી આપણે જે કુરાન વાંચવા બેઠા તો ખબર પડી નહીં. ઈ પણ કોના માટે? ઈશ્ક માટે. વાસ્તે ઈસક કે ગેબ હુઆ. ગેબ એટલે છુપાયેલું રાખવું, રહસ્યમય રાખવું, કોયડા રૂપે રાખવું. ગેબ એટલે એટલું રહસ્યમય, એટલું ઊંડું રાખવું આપણને કઈ ખબર પડે નહીં. એ છુપું જ રહી ગયું. ઈશ્ક ખુલે ના ખુદા બિન. કોણ ખોલે? કોણ ખોલે? તો એ તો બધું એને ત્યાં કઈ નહોતું દીધું. ત્યાં કહી દીધું તું, નહોતું કહી દીધું કે મારી રૂહ આવશે, બડી રૂહ આવશે, શ્યામાજી ખુદ આવશે, રાધાજી ખુદ આવશે, તમને બધાય સંદેશા જે અલગ અલગ મેં ગ્રંથોમાં મોકલેલા ને એ સમજાવશે, ઘરની વાતો એ કહેશે, પણ તોય તમે જાગશો નહીં. આ બધા રહસ્યો હું ખોલીશ ને, દરવાજા હું ખોલીશ. જો ઈસકે ખુલે ન ખુદા બિન. ઈસક માટે જ ખુદાએ ખુદ એમ કીધું, હું જ્યાં સુધી ન આવું ને, મારા વગર તમારામાં કાંઈ એવી કેપેસિટી જ નથી, શક્તિ જ નથી, તમે જાગો. કારણ કે ભૂલવાડ્યા છે કોણે? તો હવે આ ચોપાઈ આપણને હાઈ લેવલની લાગે ને, પીએચડી લેવલની.
આ PhD લેવલની લાગે. તમે કલશ વાંચો, એમાં ચોખ્ખું કીધું, એ જેણે બાંધ્યા તેણે છૂટે, તિહા ન આવે પાર, પાર શુદ્ધ પામે નહીં કોઈ કોહેડો અંધાર. આ અંધકાર રૂપી આ કોયડો છે, આ સંસાર છે, એમાં આપણે આવ્યા છીએ. બહારથી જ્યાં સુધી જેણે અંધકારમાં આપણને નાખ્યા છે ને, જેણે બાંધ્યા છે ને, ઈ જ્યાં સુધી છોડાવવા ન આવે ત્યાં સુધી આમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં. તો ચાવી લઈને કોણ આવ્યું? જો બધી ચોપાઈ નથી બોલતું. ઈસકને માટે ચાવી આપી, અને ઈસકને માટે ચાવી લઈને આવ્યા ને તો ઈ સદગુરુ બની ગયા ને, ઈ મલકી બની ગયા. કોણ બન્યા? ઈ શ્રીજી બની ગયા. આ ખિતાબ મેળો કે નહીં? અને ઈ તો આવ્યા તો ઈસકને લીધે જ કોણ આવ્યું પાછું આગ પાણી પથ્થરને પૂજવા? કોણ આવ્યું? એટલે એમ કે ઈસકે આયે મોમિન. હજી ઈસક રબત નું રહી ગયું હતું ને. હજી તમે એમ કહેતા હતા ને, તમને ભૂલીને અમે આગ પાણી પથ્થરને પૂછશું અને અમે હાવ તમને એવા ભૂલી જાહું કે એ બાજુ આમ મોઢું આમ ઓલું શું કહેવાય, એ બાજુ અમે એ દિશા બાજુ આમ એ દિશામાં અમે આવશું જ નહીં, એવું તમે કહેતા હતા ને, એવું કઈ થયું નહીં. વ્રજમાં તમે આમ તરક આમ ઈશારો કરતા હતા, તમે નહોતું બધું કામ મૂકીને આવી જતા. પછી મેણુનાથ કર્યો તો હાવ બધું મૂકીને ન આવી ગયા. તો હજી ઓલું તમે જે પરસેવો વાળી દીધો તો આ મોકલા પહેલા, એવું તો હજી કઈ થયું નથી કે અલગ અલગ વર્ણમાં અલગ અલગ દેશ વિદેશમાં મોકલી દો, ભાષા જુદી, વેશભૂષા જુદી જુદી, અને આજુબાજુમાં આમ એકબીજાને આમ નજીકથી આમ પસારે થાવ ને તો એકબીજાને ઓળખશો નહીં, એવું હજી કઈ થયું. તો આવ્યા કે નહીં દેવચંદ્રજી સદગુરુ બની, એને ચાવી આપી, એને સદગુરુનો ખિતાબ મળ્યો કે નહીં? અને એની સાથે સાથે એ સમયે વિક્રમ સંવત 1638 સૈયા પણ ઉતરી હતી કે નહીં સખ્યું? તો ઈસકને લીધે જ આવી. ઈસકે ખુલે ન સીતા. પાછા રાજજી મહારાજ કેવા ચાલાક, ઈસકને લીધે ડાયરેક્ટ તરત જ પહેલી જ નજરે કઈ ખુલે. સીતા એટલે જલ્દી ખુલે, પહેલી જ વાર વાંચવા તમને સમજાઈ જાય. એટલે જ આપણે બધા જે આમ માથું ખંજવાડે છે ને, સારું આટલા વર્ષથી આમાં સહી, પણ હજી સમજાતું નથી. શું કામ? ડાયરેક્ટ પહેલી નજરે ને તરત જ વગર મહેનતે સમજાઈ જાય તો આપણે આશિક થઈ જાય કે જો અમે તો પહેલી જ તાર સંદેશો ચોપાઈ જોઈ ને તા તો અમે તને મૂક્યો નહીં, બીજા બધા દેવી દેવતાઓ છોડી દીધા, તને પકડ્યો. એને એમ કીધું મને 10 વાર નહીં, લાખ વાર, કરોડ વાર પકડશો ને તો બીજા છૂટશે નહીં, એવું તેણે મોકલા પહેલા કહી દીધું. પછી કે હા મને પકડશો ને, મને સાથ કરશો ને, મને રિક્વેસ્ટ કરશો ને કે હવે તું જ કઈક સમજાય ને, પછી આપણે સામે. એટલે ઈસક માટે થયું કે નહીં બધું? કેટલી બધી વાણી આવી ને, જા કારણ માયા રચી શાસ્ત્ર ભીતા કારણ. વાણી ઘણી બધી, ઘણા બધા ધર્મ ગ્રંથોમાં આવી. કોણે મોકલી? હુકમે વેદ કતેબ મેં લીખે લાખો નિશાન. કોના માટે? આ ઈસક રબતના ખેલ માટે કેટલી પુકારો કરવામાં આવી કે નહીં? આવી ને. રૂહો કોના માટે આવી? અને રૂહો માટે જ આ બધું આવ્યું કે નહીં વાણીની? હાયે હાયે હુયા ન ખબરદાર. આ બધું વાંચી 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 વાંચીને હાથ પકડી પકડીને બાવડી પકડી પકડીને સમજાય જો ભાગવતમાં એ લખ્યું તારા માટે. જો તારા માટે આ સંદેશો તું આવી ની પહેલા જ મોકલી દીધો તો હવે વિશ્વાસ કરવો છે કે નથી કરવો? એવી ચર્ચા કરતા કરતા આ વાણી ઉતરી છે. આ વાણી બધું સંકલન થયું છે. શું છે કે નથી થયું? સુખદેવે આમ કીધું, વેદવ્યાસે આમ કીધું, ભાગવતનો સારા છે. આપણને આ ચોપાઈ ઉપર વિશ્વાસ નથી હોવો જોઈએ, પણ આપણે ખબરદાર નથી થતા. ખબરદાર એટલે સાવધાન, સાવચેત. આપણે એક ધણીને હજી પકડતા નથી. તો પછી આપણે રાજ્યનો ઈસક હિંજા કહેવાય? ચોખ્ખું લખ્યું, હાય હાય ઈસક હક્કા સમજે નહીં મોમીન. ગામને તો ધિકાર પછી કેવા જવાય? કોકને પછી કેવા જાય હારાવ તમે સમજતા નથી, પણ આમ આમ કેવાનું, આમ હારા તું સમજતો નથી, એ જ એવું ને. સમજે નહીં મોમીન. અરે મોમીન ન સમજતા, બીજા નો સમજે તો કાંઈ વાંધો નહીં, પણ તમે ન સમજતા, આપણે ન સમજતા, આપણે જ્ઞાન છે દાવો કરી છે એટલે કે છો ના તો અરવાએથી અરસ કે ક્યાંથી ઉડીને આવ્યા છે. બાકી આપણે તો પરમધામની અરવા હતી. પર હુઆ ન દિલ રોશન, તો દિલમાં આ તારતમનો પ્રકાશ તમારા દિલમાં ન થયો, પણ કોણે પ્રકાશ થવા દીધો નથી? હવે આપણને દાંત આવે કે નહીં, ઈ તો હસતો હોય. જો સોભી વાસ્તે ઈસક કે જો લાગત નહીં ઘાયે, ઘા લાગ્યો, હું કામ નથી લાગ્યો? જો તરત ઘા લાગી જાય તો આપણે બધા પાછા છે ને તરત ઘરો સાંભળે તો અમે તને ભૂલ્યા, જો ભૂલ્યા તું કેતો હતો ને ભૂલવાડ દઈશ, એટલે એ ભૂલવાડ દે. એટલે આમ આપણો વાક નથી ને. સોભી વાસ્તે ઈસક કે જો ઉડત ને હરવાય, અહીંથી હરવા ઉડી ન્યા નથી જાતી. કોનો વાક છે? આપણો વાક નથી ને. જબરું છે કા. ઈસકે ઉપર પુકારી આવત નહીં હોત, પાછો ઈ જ જગાડવા પુકાર કરી કરી આપણી ઉપર ખડે પગે છે ને.
નજર સે ના કાઢી મૂકે અવલ સે આજ દિન સોરી હું ચોપાય છે ये सुख शब्दातीत के क्यों करावे जुबान बाले थे बूढ़ा पे लग मेरे सिर पर खड़े सुबान આપણને મોકલા ને વ્રજમાં આપણી બાલ્ય અવસ્થાથી રાસમાં કિશોર અવસ્થા એટલે યુવા અવસ્થા અને અત્યારે બુઢાપાની લીલા ચાલે છે આ ત્રણેય બ્રહ્માંડમાં મોકલા પેલા એ પોતે આવી ગયા કે નહીં તો આપણી સિર પર ખડે સુબાન એટલે હજરા હજુર આપણી સાથે ઊભા છે અને નજર છે ને કાઢી મુજે અવ્વલ છે આજથી જ્યારથી ખેલમાં મોકલી છે ને આપણને હુડાવી છે ને એની નજરમાંથી આપણને એક ક્ષણ પણ અળગી કરી નથી તો એ પુકારે છે નહીં પણ આપણને ભાન આપણે ભાનમાં આવી છે ભાનમાં નથી આવતા એમાંય વાક કોનો આપણો નહીં જો આમ લખ્યું સોફી વાસ્તે ઈસક કે જો ટલત નહીં ફરામોશી ઉડતી નથી ભાનમાં આવતા નથી જે ક્લોરોફોર્મ આપણને હુંઘાડ્યું છે ઓપરેશન તો થઈ ગયું છે જો અત્યારે આપણને કઈક ઓપરેશન કર્યું તો બેહોશ કરે ને બેભાન કરે પણ ઈ બેભાન થઈ ને ઈ હુંઘાડ્યું હોય એમાંથી તમે બહાર આવી જાઓ ઓટોમેટિક બહાર આવી જાવ આવે કે નહીં તો એને જાગ્રત થયું કહેવાય પણ આપણે આવતા નથી આજે એકવાર હુંઘાડી દીધું છે ને ઓપરેશન થઈ ગયું છે તો બહાર આવવું નથી પણ એ કોને કારણે સોભી વાસ્તે ઈશકને કારણે આપણે ભાનમાં આવતા નથી આમાં આપણો કોઈ વાક જોજો સોભી વાસ્તે ઈશક કે જો લગત ન કલામ સુભાન ઈશકને કારણે આ સુભાન એટલે આપણા ધણી આપણા રાજી મહારાજના કલામ એટલે એમણે ન્યા ખુદ જે શબ્દો કીધા ને શ્રી ધનીજી લ્યાએ ધામસે વચન એના વચનો આપણને હજી દિલમાં ચોટ કરતા નથી હું કામ તો કે ઈશકને કારણે આમાં આપણો કોઈ વાક સોભી વાસ્તે ઈશક કે જો હોત નહીં પહેચાન ઓળખાણ થતી નથી ઈશકને કારણે પણ આપણે એ ન સમજતા કે ઈશક આવતો ઈશક છે નહીં એટલે આ ઓળખાણ થતી નથી ઈશકને કારણે આપણે ઓળખી શકતા નથી અને પહેચાન જ દિલમાં જોજો દિલથી ઓળખી છે સોભી વાસ્તે ઈશકે જો પહેચાન જ દિલમાં દિલથી ઓળખી છે દિલમાં ઓળખાણ થઈ ગઈ છે પણ ઉપરથી જે ઓળખાણ કરવાની છે ને એટલે જો ઓલી ચોપાઈ છે ને जैसा बाहर होत है जो होय ऐसा दिल तो अदखिण पियो न्यारा नहीं माहे रहे આપણે ઓધોજબેન અમે ચર્ચા કરતા કે આપણને આની ખબર તો છે આજ કરવું જોઈએ પણ અમે મને તમારા પ્રોડક્ટ ચર્ચા કરતા ને કે બહાર છે ને આ બધું સાહેબ દેખાડવું પડે અમે ચર્ચા કરી તો એથી હું દિલથી તો આપણને બધી ખબર છે પણ બહાર હારી એવી શરમ આવે છે ને ગામની તો ઠીક આપણો સંપ્રદાયમાં જે શરીયત લાગુ પાડી છે ને એના શરમમાં જે ઉંમર કાઢી છે ને આ ઈ જ આવે હો ઈ જ છે બહારનું નથી ઈ જ છે એ બહારથી ઓળખી શકતા નહીં અંદરથી ઓળખી ગયા છે બધાને ખબર છે આ રસ્તો આપણો સાચો છે આ કઈ આપણે કરવાનું હોય નહીં પણ કરાવે કોણ તો જો એટલે એ કરત હે સબ ઈસક જો ખેલ में कोई जीतत જોજો આ ખેલમાં કોઈ જીતી જાય તો એ પણ કોણ કરાવે ઈશક સોભી કરત ઈશક જો કોઈ કાહુ ભૂલત કોઈ ભૂલા પડી ગયા છે કોઈ જાયગા પછી પણ ભૂલી જાય છે તો હારી ગયા કેવે નહીં ઈ ઈશક ને જ કારણે અને કોઈ જીતી જાય તોય ઈશક ને જ કારણે બીજું છે કઈ પણ જે આપણે આ શબ્દો જોયા આપણે અત્યાર સુધી જો આ ચોપાઈ જે એવી ને એ બધું પૂરું થઈ ગયું હવે 5 મિનિટ જ લઉં છું મેં તારતમ ફોલોવર માં છે ને ચોપાઈ મોકલી જો એ તમારે જ બોલવાની છે હમણાં અત્યારે જ મોકલો પેલી ચોપાઈ કોણ બોલશે બેઠા બેઠા જ બોલજો આ કેવું કા શરૂઆત થઈ ત્યારે તમારે બોલવાનું હતું ये बात नींद सुपन की जो तुम बात करे जागरूक तो कौल फेल ना हाल कोई रहे ना देह गत मत આને કહેવાય ઈશક ઈશક આવે તો આવી હાલત થાય કેવી એ બાત ના નીંદ સુપન કી જો તું બાત કરે જાગ્રત જો જાગ્રત અવસ્થામાં જો આપણે સખીઓ વાતો કરતી હોય તો પછી નીંદર આવે આ સંસારમાં તમને બધાને ખબર છે ને જો જાગતા હોય તો નીંદર નો આવે અને નીંદર નો આવે સપનું આવે તો આપણે જો પૂરેપૂરા જાગ્રત થઈને જો આપણે આપણા ધણીની વાતો કરતા હોય તો નીંદર ક્યાં થવાની તો બસ સપનું ક્યાંથી આવવાનું તો આ સપનો સંસારમાં તમે રહો તો બસ સુંદર સાથ વગર કોઈ વાલું લાગે તો તમે કોન્ટેક્ટ કોનો કરશો તો જ્યાં જ્યાં સુંદર સાથ ભેગા થાય જ્યાં વાણી ચર્ચા થાય એના વગર તમે રહી શકો તો કોલ ફેલ ના હાલ કોઈ કોલ એટલે કહેવું કે સાંભળવું
ફેલ એટલે કરવું અને હાલ એટલે રહેવું. તો કહેવું, કરવું અને રહેવું આ ત્રણેયમાં જ બહાર નીકળી જાવ ને. આ તો ત્રણ અલગ અલગ સ્ટેપ ક્યાં સુધી આપ્યા છે? જ્યાં સુધી આપણે જાગ્રત અવસ્થામાં પૂરેપૂરી વાત નથી કરતા ત્યાં સુધી જ કોઈ એમ કે છે ને પેલા કોલમાં આવો, પછી ફેલમાં આવો, પછી હાલમાં આવું વારંવાર ભણતા ક્યાં સુધી ફૂંકવા પડે? તમે વિચાર કરો, કોઈ એક જગ્યાએ આપણે વારંવાર જાય એમ કે આમ બહીને આમ ધ્યાન ધરવું, તો એ રોજ ને જવું પડે આપણે. જો તમે એ રીતે ઘરે ધ્યાન ધરવા જ માંડો તો બીજું કઈ શીખવાડે છે? પણ તમે ઘરે નથી કરતા એટલે એનો ડોમ હાલે, એના ડોમમાં તમે જાઓ અને અહીં યોગા કરાવે, તમે શીખી જાવ પછી જવું પડે. તો આમાં એમ છે, જો તમે પૂરેપૂરા જાગ્રત થઈ જાવ તો કોલ, ફેલ અને હાલ એમાંથી ની બહાર હુકમ નીકળી જાવ. રહે ના દેહ ગત મત, શરીરની ગત મત શુદ્ધ જ નો રહે તો બધી કોલ, ફેલ અને હાલ. જ્યાં જીવતા તમે મરી જાવ, પહેલે પીતું શરબત મોત કા, તમે જીવતા મરી જાવ ને, જોજો બોલા મોત તો બધા ના આવે પણ મોમીન મોત છે ને એ ફરક છે. ફરક છે એટલે જીવતા મરવાની વાત છે. તો શરીરની શુદ્ધ નો રહે તો જ એને ઈશ્ક આવ્યો કહેવાય. પણ વાંધો ક્યાં છે, કેમ નથી આવતો એ બીજી ચોપાઈ કે કોણ બોલશે? રબ રસુલ બતાવે ગેમ કા, હમ પૂજે જાહેર, હમ બાતોं को पहुंचे नहीं, देखे नजर बाहर. રસૂલ એટલે કોણ? મોહમ્મદ સાહેબ. આ દુનિયામાં જેટલા પણ શ્રેષ્ઠ મહાપુરુષો થઈ ગયા કાંઈક ને કાંઈક પરમાત્માનો સંદેશો લઈને આવ્યા છે કે બધા રસૂલ જ છે. પણ આપણે જો મોહમ્મદ સાહેબની વાત કરી, પછી દેવચંદ્રજીની વાત કરીને, પ્રાણનાથજીની વાત કરી, ખાસ કરીને બસરી, મલકી, હકી, અલફ, લામ ને મીમ, એની જો આપણે વાત કરી કે એક સરનામું લઈને આવ્યા, એક ચાવી લઈને આવ્યા અને એકે દરવાજા ખોલીને આવ્યા, એ ત્રણની જો વાત કરી તો એ ત્રણે ત્રણ આપણને રબ ક્યાંના બતાવે છે? રબ એટલે પરમાત્મા. ગેબ એટલે આજ સુધી દુનિયામાં જે જાહેર નહોતા થયા, જેનું ઘર જાહેર નહોતું થયું, એ કેવા દેખાય છે, એની લીલા કેવી છે, એ જાહેર નહોતું થયું, એ બતાવે છે. કોણ? રસૂલ. પણ આપણે એ બતાવે ક્યાં ખબર? અંદર, અંતર. અહીંથી યાત્રા શરૂ થાય અને આપણે ક્યાં ગોતી છીએ? હમણાં ઓલું લાલો પિક્ચર જો આવ્યું તો જોવા ગયા હતા. લાલો, શ્રી કૃષ્ણ સદા સાહિત્ય આવે ને, એમાં છેલ્લે એને કૃષ્ણ દર્શન દઈને વહી જાય, બધું ઠાણે પડી જાય, પરિવાર સરસ ચાલુ થઈ જાય, પછી પાછો બધાને ફેરવતો હોય રિક્ષા લઈને, તો પાછા એ કૃષ્ણ મળે. એ લાલા તમે ક્યાં વયા ગયા હતા? ભગવાન તમે ક્યાં ગયા હતા? એ કે 8 મહિના વચ્ચે વહી ગઈ. કે તમે ગયા હતા ક્યાં? એ કે તમને ગોતો હું દ્વારકા 2 વાર જઈ. પછી બધું કે પછી એમ કે લાલા આપણે 2 મેળાતા ત્યારે મેં તને કીધું તું કે હું ક્યાં છું? હું તારી અંદર છું. જો તે તારી અંદર મને ગોઈતો હોત ને તો લગભગ તને આ બહાર ક્યાંય ગોતવા તાર પેલા ન જવું પડત, પછી હું બધે દેખાત તને. તો એ પિક્ચર વાળા જો તાર તમને એવી વાતો કરતા હોય તો આપણે આપણી વાણીમાં પહેલે જ કીધું, મહામત કહે માહે પાર તબ જાય આપ ઓળખા. એટલે આપણે જો રસૂલ બતાવે છે અહીંથી અને આપણે ખોજી છીએ ચોપાઈ ગયા. હું નથી કેતો હમ પૂજે જાહેર, તો જાહેરમાં પૂજા કરવાનું બંધ થાય ને તો ઈશક આવે. લાલદાસે ચોખ્ખું કીધું કે અમે 24 કલાક આ માથું ખંજવાડી છીએ, તમને બધાને જગાડવા કેમ? કોને? આમ નથી કેતો, તમને નથી કેતો. લાલદાસજી ને ઓલા 12 મોમીનો ગયા હતા, પછી બધા કાજી ને શેખ ઇસ્લામ ને ઓલા બાદશાહના ગુરુ ને સમજાવવા જાય તો કે તમને કેમ સમજાવવા ને, તમને કેમ બહાર કાઢવા ને, રાત દિવસ અમે નકરા પુસ્તક ભેગા કરી છે ઉર્દુ બજારમાંથી ને એમાંથી. તો ઈ ઈશક થયો કે નહીં? ઓલા બધા કે તમે નમાઝ કેમ નથી પડતા, માથે રૂમાલ ઓઢીને આમ 3 ટાઈમ નમાઝનો ટાઈમ થાય તો તમે અમારે જેમ નમાઝ તો પડતા નથી, તો તમે મુસલમાન છે ને, તમે મોમીન છે ને? એને એવો દાવો કરીને આ લોકોએ શું કીધું? સમજાય? બોલો આગળના ચરણ. जो नींद में सुपन देखे, નહીં આગળના ચરણ આ ચોપાઈ ના. हम बातों को पहुंचे नहीं. હમ બાતુન કો પહોંચે નહીં. હું કામ? બાતુન જે રહસ્ય છે, જે આજ સુધી છુપાયેલા હતા, એ સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી, ત્યાં નથી પહોંચી શકતા. બોલું એમ ને. પછી દેખે નજર બહાર. દેખે નજર બહાર. આપણે નજરથી ક્યાં જોવા જાય? બહાર. બહાર જ્યાં સુધી જોવા જાઓ અને બહાર જે દેખાય છે ને એમાં જ જોવા જાઓ ને એટલે તમને ઈશ્ક આવે નહીં. હાલો આગળની ફટાફટ બોલવાની છે. એક કામ કરો ને, એ આગળની બધી નથી બોલવી, છેલ્લી 2 છે એ બોલવાની છે ગુજરાતી. છેલ્લી 2 નહીં, એની પછી છેલ્લી 2 કહું છું. સત વસ્તુ ઘણું શ્યામને વસ્તુ ઘણું શ્યામને પ્રકાશશું. અર્થ વિના ન કહીએ એના નેચર નેડા ગોપ ભલા ઉલટી એના નેચર નેડા ગોપ ભલા. હવે કામ કરો, બધા હારે બોલો. હારે હો, એક જ હારે. સત વસ્તુ ઘણું શ્યામે પ્રકાશશું.
અર્થી વિના નવ કહીએ એના નેચલ નેહડા ગોપલા આ ઉલટીમાં પ્રગટ ન થઈએ. હવે આપણે ઉલટા કે સંસાર ઉલટો? આપણે ઊંધા કે સંસાર ઊંધો? આજ નક્કી કરો જી. જો પ્રાણના જેવું કે મેં કહું દુનિયા ભાઈ બાવરી વો કહે બાવરા મોહી. अब एक मेरे कहे कौन पति जे ये बहुत झूठे क्यों હોય? હું એમ કહું દુનિયા તું ગાંડી તો એ કે તું ગાંડો. હવે મારા એકનો વિશ્વાસ તો એ કે કોણ કરે? આ આટલા બધા હામે બણગા ફૂકે છે ને હું એકલો, તો એ બધા એમ કે છે તું ખોટો, હું એમ કહું તમે બધા ખોટા, તો એ બધા હાસા હોય ને હું એક હાસો હોઉં? એ બહોત જૂઠે ક્યાં હોય? આટલા બધા એ કઈ હામટા કઈ ખોટા થોડા હોય? હું જોઉં ખોટો કા? તો આમાં છે ને સત વસ્ત શું છે? જો ઘણું ઘણું એટલે હુકામ આટલા બધા થોથા? આની આ વાણી આપણે જયારે ઢગલા બંધ આમ ખજાનો આપણે લૂંટાવવો છે, હુકામ લૂંટાવવું? ઘણું શ્યાને શ્યાને એટલે શા માટે પ્રકાશિત કરવા? અને વસ્તુ કેવી છે? આ વસ્તુ કેવી છે? તમે વિચાર કરો, સોનું છે એને શાકભાજીની રેકડી ઉપર વેચાય? એ તો કેવો રહે, હાલો ભાઈ 10 ના 10 ના 10 ના 15 ના 15 એવી રીતના સોનાનો ભાવ બોલે દી, એ રીતે વેચી શકો? એ તો ભાઈ કેટલો સરસ મજાનો શોરૂમ હોય, દરવાજો ખોલો એટલે એસી કેવું ચાલુ હોય, લાઇટિંગ કેવી પીળી પીળી હોય, એ અંદર જઈને બેવું એટલે તમને ફિલિંગ જ અંદર આવે કે હા આરું કંઈક ખરીદી જ લેવું છે. લાઇટોનો કલર એ પીળો ને સોનાનો મજા આવે ને? તો જોજો એ આપણે ખુદ ન્યા ગયા, યાદ રાખજો, જેને જરૂર છે એ જ ન્યા ગયા કે નહીં. તો સત્ય વસ્તુ છે એ હું કામ બહાર શેરી બહાર જઈને બણગા ફૂકું સામેથી? અર્થી વિના નવ કહીએ. અર્થી એટલે હું પાત્ર, જેને આનો સાચો અર્થ ખબર પડે છે અથવા લેવા માંગે છે ને એના વગર આ કોઈને પીરસાય નહીં. બોલો તે આગળ. એમાં ત્રીજું ચાલ, એના નેચલ નેડા ગોપ ભલા. નેચલ એટલે અવિચલ અખંડ. એકવાર કૃષ્ણ તમારા હૃદયની અંદર આવી જાય ને એટલે યાદ રાખજો બીજો કોઈ તમારી અંદર આવી જ ન શકે. હવે નેહડા એટલે સંબંધ. નેડો લાગ્યો એટલે વ્યસન થવું. આટલે ઓલું શું કહેવાય? ઓલું શું કહેવાય? ભૂકી નાખે. ઓલું શું કહેવાય? કોઈની મેલી હાચું આપણે ઓલા છોકરાને રમાડે ખબર? નાના એટલે ખબર છોકરાને પાછું કઈ બીમાર પડી જાય ને એટલે કોઈની મીઠી નજર લાગી, મૂકી એવી જો આમ નજર લાગી જાય એને નેહડો કહેવાય. આવો નેહડો લાગે કે એના વગર રહી શકાતું? એના નેચલ નેહડા ગોપ ભલા. ગોપ કૃષ્ણ એ જે પ્રેમ થાય ને, જે કૃષ્ણની ભક્તિમાં રંગાઈ જાય ને એને તો જ્યાં સુધી છુપાવેલું રાખો ને ત્યાં સુધી જ આપણી ભલાઈ છે. જો ગામને ખબર પડી કે આ કૃષ્ણ ભક્ત થઈ ગયા એટલે પછી જો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. એના નેચર નેડા ગોપ ભલા. પછી ઉલટીમાં પ્રગટ નથી. ઉલટી કોણ છે? આ માયા ઉલટી છે, ઊંધી છે. એમાં આપણે બધા સીધા છે ને, આપણે પ્રગટ થવાય? પ્રગટ થવાય એટલે હું સામે જ પ્રગટ ન થવાય. સીધો શબ્દ. આપણી વાણી એવી છે કે આમાં આપણે સામેથી દોઢા થઈ જો કેવા જાહુ ને તો તમને બધા ગાંડા ગણશે. જો આ દેવચંદ્રજી ની ઉપરો આવ્યો તો જેને તેને કેતા ને પછી ખબર પડી જેને તેમ કહેવાય નહીં. પછી તો ગાંધીભાઈ 5 વાર કીધું ને થોડુંક કયો ને આ બધું તમે ક્યાંથી લાવો છો? આવું તો મને તો આવું કઈ પ્રશ્ન નથી ઉઠતા. ત્યારે ખબર પડી કે આ પાત્ર છે. પછી પેલા એક હાથમાં કીધું ગાંધીભાઈ મારી આવું આવું બન્યું છે તો ગાંધીભાઈ વિશ્વાસ આવતો ગયો ને પછી કીધું થાય ને. આ વસ્તુ એવી છે, આ ઈશ્ક એવો છે. હવે છેલ્લી ચોપાઈ બોલો. અર્થી હોય તે તો આવીને પૂછે. યાદ રાખજો તમારે ગોતવા ન જવું પડે, તમારે બ્રહ્મ સૃષ્ટિને ગોતવા ન જવું પડે. જો મેળા કરીને આપણે જાગણી થતી હોત ને તો પ્રાણનાથજીને અપસામ ન જવું પડે. આપણે જે પ્રમાણે અત્યારે મેળા થાય છે ને ગોતી છે ને કે આ મેળાના પ્રોગ્રામ કરીને જાગણી થાય, પોસિબલ જ નહીં. અર્થી હોય તે તો આવી ગમે એ સંપ્રદાયમાં જતો હોય છે એ તમારો એક શબ્દ ક્યાંય સાંભળી જાય કે વાંચી લે ને તમને મૂકશે જ નહીં. અને એને શંકા નહીં હોય, એ તર્ક વિતર્ક કરવા નહીં આવે. એ તમને એવું પૂછે હજી આમાં તમારા આગળ શું આવે ઈ કયો. એટલે અર્થી હોય તે તો આવીને પૂછે. જેને જે સાચો હોય છે, જે પાત્ર છે ને સામે આવીને ઉભો રહે. પછી મોટી મત તેને દાખલ. મોટી મત એટલે આ જ જ્ઞાન ને, મહામતી. આ મોટી બુદ્ધિ, જાગૃત બુદ્ધિ નું જ્ઞાન હું એને જ દઈશ, બીજા કોઈ દઉં નહીં.
જો આમ ના પડે. આ સંપત્તિ બધાય ઉપર લૂંટાવા જેવી નથી. તેથી અંતર રાખવું એટલે થોડાક દૂર રહે એટલે સામે આલીને કોઈને કેવું નહીં. જે પાત્ર છે ને એ તમને સામેથી જ પૂછે. હા, થોડીક વાત તમે મૂકશો ને, થોડીક વાત કરશો ને એટલે જે અંકુરિત આત્મા છે ને એની ઓળખાણ તમને થઈ જાય. એને આમ તાલાવેલી જાગશે, એને તડપ ઉપર છે, એ તમને ગમે ત્યારે પૂછશે. બાકી બધે તો શું છે, કોલમાં હશે ને કે સાંભળે ભાઈ, એનાથી કઈ થાય નહીં. એટલે આ ઈશક નથી ને એટલે આવું થાય છે ને, આપણે પાત્ર બનતા નથી. તો આજની ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પિયા તો